ખેડૂત મિત્રો, સૌરાષ્ટ્રની ખેતી તરફ નજર કરી રહ્યા છીએ આપણે। સૌરાષ્ટ્રની ખેતીમાં જીરાના પાક જોઈ રહ્યા છીએ આપણે। વર્ષોથી જે ખેતી કરીએ છીએ એ ખેતી છે કેમિકલવાળી ખેતી, કેમિકલયુક્ત ખેતી, જે જમીનને નુકસાન કરે છે, પર્યાવરણને પણ નુકસાન કરે છે અને પાકને પણ નુકસાન કરે છે। તો અમે તમને આજે તમારું ધ્યાન દોરી રહ્યા છીએ એવી ખેતી તરફ કે ખેડૂતનું ઉત્પાદન વધે, ખર્ચ ઘટે, જમીન ફળદ્રુપ બને, જેથી કરીને ખેડૂત ખેતીમાં ટકી શકે। તો અહીંયા પરિણામ મેળવનાર ખેડૂતને આપણે મળીએ, અભિપ્રાય એ આપશે। નમસ્કાર। નમસ્કાર। શું નામ છે તમારું? નીતિનભાઈ વલ્લભભાઈ સોળિયા, ગામ અનીડા, તાલુકો કુકાવાવ, જિલ્લો અમરેલી। આ તમારું ખેતર કયા વિસ્તારમાં છે? આ ખેતર છે ખજૂરી પીપળિયા રોડે। અચ્છા, હવે તમારી ખેતીની વાત કરો। તમે જીરું કેટલા વર્ષથી વાવેતર કરો છો? જીરું મેં 3 વર્ષ પહેલાં વાવ્યું હતું। હા, પણ ત્યારે આટલો બધો ગ્રોથ નહોતો જીરાનો, એટલે મારે સુકાઈ જતું સાહેબ। જીરું સુકાઈ જતું તો એમાં તમે વાપરતા હતા શું? ઉપયોગ છે એમાં અમે ડીએપી વાપરતો અને યુરિયા વાપરતો, રેગ્યુલર જે લોકો ખેતી કરે છે। હા, અચ્છા, તો એમાં તમારો ખર્ચ કેટલો થતો હતો? એમાં 1000 થી 1200 રૂપિયાનો ખર્ચ થતો વીઘા પર। અને એની સામે ઉત્પાદન કેવું આવતું હતું? ઉત્પાદન 6 થી 7 મણ થતું જીરું। અચ્છા, અને એનો એટલો ખર્ચ કરવા છતાં 6 થી 7 મણ જીરું થતું। તો આ વર્ષે તમે જે પદ્ધતિ બદલી છે, શું પ્રયોગ કર્યો છે ખેતીમાં? આ વર્ષે મેં એનપીકે આ સાહેબે આપ્યું છે મને, સુખડિયા સાહેબે। સુખડિયા સાહેબ? હા, અચ્છા, એમણે તમને આની ભલામણ કરી? એ અપડાઉન કરે છે। અચ્છા, શિક્ષક છે। અચ્છા, એટલે એ સાહેબે મને અવારનવાર જોતા મારી ખેતી, એટલે કે નીતિનભાઈ તમે આ ઉપયોગ કરો એકવાર નેટસપ પ્રોડક્ટનો। હા હા, 100% રિઝલ્ટ છે એ કે બરાબર છે। તમે રિઝલ્ટ કેવી રીતે મેળવ્યું છે? એનપીકે તમે કેટલો ઉપયોગ કર્યું છે તમારા? એનપીકે મેં આ એનપીકે 1 લીટરની બોટલ છે, એક સેટ આખો? આ એક સેટ જ છે। તમારી જમીન કેટલી છે? આ 9 વીઘા છે। 9 વીઘા જમીન છે? હા, 9 વીઘામાં મેં આ 1 લીટર 3 પાયું છે। અચ્છા, એની સાથે બીજું શું પ્રયોગ કરેલો છે? એની સાથે પ્રયોગ કર્યો છે એક સ્ટીમરીટ અને આ છે બાયો 95। બરાબર, તો બાયો 95 અને સ્ટીમરીટનો એના 2 રાઉન્ડ કરેલા છે। 2 રાઉન્ડ। અને આની આ પ્રોડક્ટની શરૂઆત તમે ક્યારે કરેલી? આની 1.5 મહિના પછી મેં શરૂઆત કરી હતી। શું વાત કરો? શરૂઆતથી મતલબ તમારા જીરાની શરૂઆતથી આનો ઉપયોગ નથી? નહીં, 1.5 મહિના પછી? 1.5 મહિના પછી। અત્યારે જીરું કેટલા ટાઈમથી, મતલબ કેટલા મહિના? 2 મહિના ને 12 દિવસનું થયું છે। 2 મહિના ને 12 દિવસનું? હા। અચ્છા, હવે તમને શું ફાયદો દેખાય છે, કયો? હવે આ જીરું મારે આ ખેતરમાં આવું થતું જ નથી ક્યારે સાહેબ। આ પહેલા વેલું થયું છે આવું, આ પ્રોડક્ટ વાપરવાથી। આ પ્રોડક્ટ વાપરવાથી? હા। હવે આનો ટોટલ ખર્ચ તમારે કેટલો થયો છે? આનો ખર્ચ ટોટલ 2800 રૂપિયા થયો છે, એનપીકે અને સ્ટીમરીટ દવા સ્ટીકર ત્રણેય સાથે। મતલબ એક વીઘાનો ખર્ચો 300 રૂપિયાનો? હા, 300 રૂપિયા। એની સામે તમારું ઉત્પાદન કેવું લાગે છે આ વર્ષે? કેટલું થશે? એમ લાગે છે કે 10 થી 12 મણ જીરું થશે। બરાબર છે, ઓછામાં ઓછું એમ। એટલે શું ફાયદો તમને દેખાય છે? ફાયદો એટલે તમે આમ જુઓ ને સાહેબ, તો આ છે ને આમાં 2 માળ તો કમ્પ્લીટ થઈ ગયા છે અને આ ત્રીજો માળ ચાલુ થાય છે। ત્રીજો માળ ચાલુ? હા, એમાંય વરિયાળી બેસી જ ગઈ છે। બરાબર, તો આમ અમારે 3 માળ આવતા નથી ક્યારે એમ? નથી આવતા, અત્યારે છે? હા, અત્યારે છે। અને તમારે આને પાણી ક્યારે છેલ્લું બંધ કરેલું છે? પાણી મેં 22 દિવસ થઈ ગયા આને છોડી દીધું એને। છતાં આમ લાગે છે પાણીની જરૂરિયાત હોય એવું? નહીં, પાણીની જરૂર જ નથી સાહેબ, અને જમીન છે ને પોચી ફળદ્રુપ થઈ છે। આ પ્રોડક્ટ વાપરવાથી હવે ફાયદા તમે જમીનમાં બતાવો। હવે જમીનમાં તો જો સાહેબ, મારા જમીન છે ને બહુ ઓલી છે, નબળી જમીન છે આ વધારે। નબળી જમીનમાં પણ આ જીરાના પાકનો વિકાસ સારો દેખાય છે। દોસ્તો, અહીંયા તમે જોઈ રહ્યા છો, આ જીરું અત્યારે એકદમ વરિયાળીના દાણા જેવો દાણો દેખાય છે, ભરાવદાર દાણો છે અહીંયા। હા, અને આ જીરાનો ગ્રોથ બહુ થયો છે। ઓકે, અને ગામમાં બધા ઘણા વાવ્યું છે, ઘણા ખેડૂતે બધા કરતા આપણું સારું જીરું છે। સારું જીરું છે। પછી તમે કંઈક વાવેતરની વાવેતરની કંઈક તમે વાત કરતા હતા, શું કહેતા હતા? વાવેતરમાં પહેલા શરૂઆતમાં વહેલું હોઈ ગયું છે ને, તો થોડુંક પારવું પડેલું છે, છતાં આમ દેખાય છે કે પારવું હોય જીરું। દોસ્તો, તમે નજર મારશો આમાં કે અત્યારે પારવું લાગતું નથી, ગ્રોથ થઈ ગયો છે, વિકાસ સારો થયો છે એમ। અને ફરતી બાજુથી જીરાની ફૂટ સારી દેખાય છે, તંદુરસ્તી પણ સારી છે। તો તમને કેટલી પ્રકારે આમાં ફાયદા દેખાય છે? આમાં સાહેબ ઘણા ફાયદા છે મને। અત્યારે જો જીરાની ક્વોલિટી સારી છે, બહુ સારા વરિયાળી જેવા દાણા છે આના। અને બીજું તો આ છોડ વધ્યો કેટલો એ જોવો તમે પેલા। હા, બહુ મોટો છોડ થયો, આવડું જીરું થતું જ નથી અમારે। બરાબર, છોડ બહુ નાના રહે છે, છોડનો વિકાસ સારો છે। હા, છોડનો વિકાસ સારો છે। તો આ વસ્તુ તમે વાપરી છે, તમને જે ફાયદો મળ્યો છે, એક તો ખર્ચ ઓછું છે, હા, સામે ઉત્પાદન વધારે છે, ત્રીજું જમીનની ફળદ્રુપતા, તમને 3 પ્રકારના ફાયદા મળ્યા છે। તો તમારો સંદેશ ખેડૂતોને શું છે? ખેડૂત માટે તો બહુ સારી પ્રોડક્ટ છે આ વાપરવાથી। એકંદરે જો ઉત્પાદન સારું મળતું હોય તો કેમ લાગે છે ખેતીમાં પદ્ધતિ અને દવાઓ અને ખાતરો બદલવાની જરૂર છે કે નથી?
હા છે 100%. પદ્ધતિ બદલવાની જરૂર છે કે નથી? હા આ પદ્ધતિ બદલવાથી તમને સંતોષ છે? હા 100%. 100% સંતોષ છે. દોસ્તો, આપણે વારંવાર આ જીરું જોઈએ તો ભાઈ આવું જીરું આપણે જોવું હોય તો કેટલો બધો ખર્ચ, વીઘાનો 1500થી 2000નો ખર્ચ થાય, સામે જમીન બગડે. તો અહીંયા ઓછા ખર્ચે જે જીરાનું ઉત્પાદન છે અને દરેક જગ્યાએ જ્યાં જ્યાં આપણે તમે ભાઈ જે હાથ રાખીને બતાવે છે જીરું, આ ગ્રોથ ફર્સ્ટ ક્લાસ છે. પાકની ક્વોલિટી સારી હોય તો બજાર ભાવ સારો મળે કે ના મળે? હા બહુ મળે, સારામાં સારો ભાવ મળે. સરસ. તો માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર.